ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો આજની સવાર થઈ ગઈ છે અને બધા પોતપોતાને કામે વળગી ગયા છીએ. ચેતન ઓફિસે જતા રહ્યા અને પપ્પાને તમે કાલ વિડીયોમાં જોયું તો કથામાં જવાનું તો એ પણ સવારે વહેલા 7 વાગ્યાને નીકળી ગયા છે. એટલે ચેતન સાથે જ જતા રહ્યા, બંને 4 વ્હીલ લઈને ગયા છે. એટલે પપ્પાને પહેલાં જ્યાં જવાનું છે ત્યાં મૂકીને ચેતન ઓફિસે જતા રહેશે. અને હવે ઘરમાં બચ્યા હું, કાવ્યા, મમ્મી ને પપ્પા, અમે 4 જણા છીએ. પણ એ પણ બધા પોતપોતાની તૈયારીમાં પડ્યા છે કે જોઈએ કે હવે આગળ શું થાય છે. એમાં એવું છે, પપ્પાને એ લોકોની ટિકિટ કન્ફર્મ નથી થતી. ચેતન પણ બહાર જવાના છે તો એની ટિકિટ પણ હજી સુધી કન્ફર્મ નથી. બધાના ઠેલા બધું છે ને પેક થઈને રેડી છે, પણ હવે ટિકિટ કન્ફર્મ થાય ને એના ઉપર આધાર છે. જો જલ્દી થઈ જશે ને તો બધા પોતપોતાની રીતે નીકળી જશે. જો ઠેલા કેવા બધાના પેક છે, જો બતાવું. તની બેગ અહીંયા રેડી છે, અડધી પડધી, કારણ કે એને પણ જવાનું છે. અહીંયા કાવ્યાબેનના ઠેલા પણ પેક થઈ ગયો છે અને અહીંયા મમ્મીના ઠેલા પણ પેકિંગ કરીને જ પડ્યા છે. અને અહીંયા બધા હજી પોતપોતાના કામમાં જ છે. શું કરું પણ ટિકિટ નથી થતી. કન્ફર્મ વાયદનું શું છે એ કયો? ભગવાનને જેવી દયા, નકર આપણે તત્કાલમાં થાય તો કાલ નહીં કરતા. હવે કાલે કરી હતી, આજનું હજી ચાટ બન્યો નથી એટલે ખબર નથી. કાવ્યા, તારે તો જેમ મોડું થશે એમ જુનાગઢ જવાનું મોડું થતું જશે. તો શું કરશું? જેવી ભગવાનની ઈચ્છા. જેવી ભગવાનની ઈચ્છા. કા કાવ્યાને તો પછી હું 2-3 દિવસ ઓછું રોકાવા મને નાના ઘરે. કા તોય રોકાઈશ? મહિનો રોકાવાની? ઓહો, એવું? હા, તો એનું વેકેશન 9 તારીખે ખુલવાનું છે. તો હું 8 તારીખે મૂકી દઉં. એવું કરવું નહીં તો વહેલી વહી આવીશ તો તું તો. અને તો મારે આવવું હોય તેનું શું કરવાનું? તાર ભેગી ટિકિટ લખાઈ લે ને. નહીં મળે છે. તો બધા રેડી થઈ બેઠા છે, છેલ્લા પેક કરીને. ટિકિટ કન્ફર્મનું કંઈ નક્કી નથી. તો ચેતન આવે ને પછી ખબર પડે કે એની ટિકિટ જ્યાં જવાની છે ત્યાં કન્ફર્મ થાય કે નહીં. તો હવે તમે છે ને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, સ્કીપ કરતા નહીં, તમને બહુ મજા આવશે. અને ચેતન ક્યાં જવાના છે ને એ પણ તમને આગળ વિડીયોમાં જાણવા મળશે. એટલે હવે પછીના વિડીયો તમે છે ને જોવાની બધાને બહુ મજા આવશે. એટલે વિડીયો છે ને જરાય સ્કીપ કરતા નહીં, બરાબર ને કાકા? ચાલો હવે આ લોકોની ટિકિટ તો ક્યારે થાય કન્ફર્મ કંઈ ખબર તો નથી, પણ રસોઈ પાણી સ્ટાર્ટ કરી દઈએ. અને જો હજી તો હું અંદર જાતી હતી ને ત્યાં ચેતન પણ છે ને પપ્પાને મૂકીને ઓફિસેથી આવી ગયા છે. પણ બહુ ખુશ થતા આવે. શું મને લાગે કંઈક લાગે છે, રાઈજી પૂછવા દે આપણે. એટલા બધા ખુશ? ટિકિટ કન્ફર્મ થઈ ગઈ? આપણે તો જવાનું છે ને યુએસએ ટ્રેનની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ? કન્ફર્મ. કાવ્યા ડન, ટિકિટ ડન. હજી હે એની થઈ જાહે. આજે રાહ જોવો થઈ જ જાહે. બધાની થઈ જાય કમ્પ્લીટ. એવું? હવે 4 દી 5 દી રખડવાનું જ છે. તમારી ક્યાંની ટિકિટ કન્ફર્મ થઈ છે? મારી જોયા કરો, આગળ બધી ખબર પડશે. એમ હજી કેવું નથી, સરપ્રાઈઝ રાખવીશ. સારું, ચાલો મિત્રો, ચેતનને તો જે સરપ્રાઈઝ રાખવાની છે કે એની ક્યાંની ટિકિટ કન્ફર્મ થઈ છે. તો એ તમને જેમ જેમ વિડીયો જોશો ને એમ ખબર પડી જશે ક્યાંની ટિકિટ કન્ફર્મ થઈ છે. પણ હવે ચાલો, હવે ફાઇનલી એનું બધું પેકિંગ જે અધૂરું પધૂરું છે ને એ બધું પૂરું કરી નાખીએ આપણે. એટલે એની ટ્રેન કેટલા વાગ્યાની છે તમારી? આપણી 2:40 2:45ની ટ્રેન છે. એટલે આપણે ત્યાં સુધીમાં એનું બધું છે ને કમ્પ્લીટ કરી રાખીએ પેકિંગ. તેને મસ્ત સમાચાર આવી ગયા ખુશીના. અને કાવ્યા તો એકદમ ખુશાલ થઈ ગઈ. જો કેટલી ખુશ થઈશ કાવ્યા. આ કાવ્યા બેન એટલા ખુશ થઈ ગયા કે કારણ કે એની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ. આજની એસીની ટિકિટ. એસીમાં જવાની? વાહ, હું મૂકવા આવીશ તને. જુનાગઢ સુધી મૂકવા આવીશ. એમ છે તો આજ મને ના પાડે એમ. એ તો બીજે ક્યાંક જાય છે, પરદેશ.
પરદેશ જઈશ. સારું ચાલો તો હવે તારો ઠેલો બાકી છે પેક કરી લઉં ને. થોડુંક બાકી છે હજી એમાં છે મને ખબર છે. થઈ ગયું બધું રેડી પેકિંગ થઈ ગયું. ફર્સ્ટ ક્લાસ પેકિંગ થઈ ગયું છે. જો આ એની બેગ સાઈડ પર્સ અને આ ચેતન પોતે. રાત્રે 11 વાગ્યાની ફ્લાઇટ છે પરદેશ જવાની. આપણે સીધા સવારે હવે મળશું. ફ્લાઇટમાંથી ટ્રેનની ટિકિટમાં એ ફ્લાઇટમાં જઈશ. એટલે અહીંથી હું અમદાવાદ તો મારે ટ્રેનમાં જ જવું પડે ને. રાત્રે 11 વાગ્યાની ફ્લાઇટ છે. એમ હા બહુ સારું લ્યો તો. મિત્રો હજી એને કેવું નથી કે એને ક્યાં જવું છે. કાંઈ નહીં, તમે નેક્સ્ટ વિડીયો જોશો ને ત્યાં સુધીમાં તમને ખબર પડી જશે ને તમે જોશો ને તો તમે પણ ખુશ થઈ જશો કે કઈ જગ્યાએ ગયા છે. એવી મજા આવે એવી જગ્યા છે ને તમે બધા ખુશ થઈ જશો. તો ચાલો હવે આનું તો પેકિંગ થઈ ગયું. 2:45 વાગ્યાની અહીંથી ટ્રેન છે એટલે પછી પપ્પા મૂકવા જશે અને પછી હજી મારે આ લોકોને સાંજે ટ્રેનમાં જમવા માટે તો જોશે તો એના માટેની પણ તૈયારી કરવાની છે. તો કાવ્યા કે મમ્મી મારે છે ને શાક બાફીને એવું નથી ખાવાનું, દાબેલી બનાવી દે છે. તો કાવ્યાને મમ્મી માટે દાબેલી બનાવું છું અને પપ્પા તો એવું કંઈ ખાય ને પપ્પા માટે ભાખરી બનાવી છે. ફાઇનલી ચેતન નીકળવા માટે તૈયાર થાય છે બરાબર ને. પછી સ્પ્રે લગાડશે એનો. ઓહો સ્પ્રે લેવાનો જ છે, લગાડવાનું નહીં. ભેગો લેવાનો હા ભેગો લેવો પડે ને બા. છે. ત્યાં આવે $10 ખોટા ઈ ખર્ચા કરે. અહીંયા આપણે 100 રૂપિયા વાળો વાપરવાનો છે ઈ લેવાય. ખાલી સારી છે. હા ચાલો ચેતન નીકળે છે. કાવ્યા તાર પપ્પાને આવજો તો કહી દે. બાય. જય શ્રી કૃષ્ણ કહી દે. હાલો આવજો તમે પાછા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ચાલો જય શ્રી કૃષ્ણ. આજ તો જો ઠંડનું વાતાવરણ છે, વાદળા નથી આ તો આ તમારે બધાને જવાનું છે ને ભગવાને છત્રી રાખી દીધી છે. આજે વાદળછાયું કરી દીધું. હા તમારી ટ્રેનમાં એસીની જરૂર જ ન પડતા છે. હા હાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ. ચાલો ચેતન જતા રહ્યા અને હવે આપણે આપણા કામે વળગીએ. રસોડામાં સાંજની રસોઈની તૈયારી ચાલુ કરી દઈએ. કીધી છે બસ હવે શેકવાની જ વાર છે અને અહીંયા આપણી ચટણી પણ બની ગઈ છે. ચાલો હવે આને શેકી લઈએ અને બધું પેક કરી દઈએ. છાશ પાણી હજી એ બધું લેવાનું છે તો એ બધું પેક કરી લઈએ. હજી તો થોડીક કલાક જેવી વાર છે પછી આપણે બાજુવાળા કાકાને તો કહી જ દીધું છે રિક્ષાનું. દર વખતે આવે છે આપણને મૂકવા માટે. તો આજે તો હું પણ કાવ્યને છે ને મૂકવા માટે જવાની છું કારણ કે હું તો ઘરે એકલી છું તો મારો પણ ટાઈમ પાસ થઈ જાય એ બાને. તો જો મિત્રો બધું છે ને કમ્પ્લીટ થઈ ગયું છે. દાબેલીને શેકવાનું તે શેકી લીધું, બધું ભરી લીધું અને રેડી થઈ ગયા અને બધા પણ રેડી થઈ ગયા છે. જો કાવ્યાબેન રેડી થઈને બેસી ગયા, પપ્પા બેસી ગયા અને મમ્મી રેડી થાય છે. બરોબર ને કાવ્યા? એકદમ રેડી જવા માટે? રોકાઈ છે ને હજી? કેમ ફરવા જવું હોય છે? ગોલો ખાવો? ઓહો તો તારા પ્લાન શું છે એ તો કહી દે મને. मैं एक दिवस बोलो खावा जाऊँ, एक दिवस भवनाथ जाऊँ, हाँ। एक दिवस मैं बोलो फोन मोड કરીને ત્યાં જાऊँ, હા એમ બતા. મને વિડીયો કોલ કરજે હો. હા ટ્રેનમાં બેસીને કરશું. ટ્રેનમાં નહીં, આ તું બધે ફરવા જા ત્યાંથી વિડીયો કોલ કરજે. ટ્રેનમાં કરી બેમાં. હા કાવ્ય ને બધે પપ્પા પ્લાન બનાવી રાખ્યા છે કાવ્ય બેન તો. બે બનાવ્યા. એવું છે? ચેક સારું લ્યો. આતુરતાથી રાહ જોવે કે ક્યારે 4 વાગે ને રિક્ષા આવે. કા બરોબર ને? હવે અહીંયા કંટાળો આવે. બધા એમ કે સ્ટેશને નહીં આવે, સ્ટેશને ટ્રેનો આવતી હોય બધા આવતા એટલે કૂતરે મળી જાય. ઓહો એવું હા છે ખારું. હોય ટ્રેન. જય મમ્મી તૈયાર થઈ ગયા. પાછા રોકાવા આવજો. હા, જેવી ઈચ્છા હવે ભગવાનની તમારે માતાજીની. આવવું હોય. મારે હું તો જવાની જ છું. નહીં, હું જાઉં. તમે બધા આવો ત્રણેય વાહે વધો છો ઈ. હા ત્યાં આવશું જ ને અમે. અમારો પપ્પા કથામાં થયા એટલે અમે આવી જાહું. હજી એક કથા છે. હા 2 કથા છે એ પતશે ને પછી જુનાગઢ આવશું. જો પૂરી
થાય એટલે આવવાનું. પપ્પાએ બેસી ગયા છે. અમારે રિક્ષા આવે એટલે ઉપર કા 17 તારીખમાં આવવાનું થાય તમારે. હવે એ તો ખબર નહીં હવે કઈ તારીખ આવે. આવશું ખરી કાલે હું તને લેવા આવવાની છું 5 દિવસ પછી. મોટું બહાર ક્યાં ભણવા ગયા છે બહાર. અને હમણાં ઓલા કાકા આવે જ છે રિક્ષાવાળા. પપ્પા હમણાં આવે છે. પણ જમો ખાવા નહીં જાંબુ નથી ખાવા. તું ખા. તું ખાવાનું ચાલુ રાખ. આપણે તને ભૂખ ન લાગવી જોઈએ. ગોઠવાઈ ગયા બધા. કાવ્ય બેન તો ખુશ ખાતા પાછા જાય કા. ચાલો સ્ટેશન જઈએ છીએ હવે અમે. સ્ટેશન આવી ગયા છે. કાવ્યબેન નાનાજીને બા જોડે. કાવ્યબેન ફાઇનલી જવું જ છે ને જુનાગઢ? નહીં જત નહીં હાલે નહીં. પહેલી વાર આવે છે એકલી. હા પહેલી વાર એકલી આવે છો. બસ જો ટ્રેનની રાહ જોઈને બેઠા છે. ટ્રેન આવી જાય એટલે બધાને ચડાવી દઉં ડબ્બામાં. અને જો આ ચેતન પણ ટ્રેનમાં બેઠા છે. તેની સાથે કાવ્ય વાત કરે છે. મારી ટ્રેન આવવાની છે. તમે કેટલાક પૈસા પૂછતો ખરી? તમે ક્યાં પહોંચ્યા? ભરૂચ નથી આવ્યું છે. ટ્રેનનું એનાઉન્સમેન્ટ થઈ ગયું. ટ્રેન આવે જ છે. ચડવા જ બનશે બધું સામાન લઈ. મારો આ એક જ સામાન. એક જ છે. વાહ હા સાચી વાત. અડધી કલાક મોડી થઈ ગઈ આજે. પોરબંદર વાળી 3 કલાક લેટ હતી એટલે હા કાવ્ય બેન તૈયારીમાં છે કે ટ્રેન આવે એટલે ચડી જ જાવ કેમ. ચલો આ ટ્રેન ઉપડી ગઈ. ચલો મિત્રો પપ્પાને કાવ્યાને મમ્મીને ત્રણેયને સ્ટેશન મૂકીને આવી ગઈ છું ઘરે પાછી. બસ હવે આપણું ઘરનું કામકાજ થોડું ઘણું છે બતાવી દઈએ. તો ચાલો મિત્રો હવે આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.